હોય તો બીક લાગે એવું એટલે. તો મિત્રો આ ગુફા તરફ તો હું આવી ગયો. તો મિત્રો આયરો પથ્થર છે, ઝૂલતી શિલા એવું લખેલું છે. તો મિત્રો કેટલો મસ્ત પવન આવે છે મિત્રો જોઈ. તો મિત્રો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો મારા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે હું જઉં છું સાયરા ગામમાં, એટલે ત્યાં હું પહેલી વાર જઉં છું અને ત્યાં ભમરેજી માતાજીનું મંદિર છે, તે મંદિરે હું જઉં છું. તો મિત્રો મારા વ્લોગમાં તમે બધા જોડાયેલા રહેજો. ઓકે મિત્રો. તો મિત્રો આપણી આવી બાઈક, ચાલો હું હવે જાઉં છું મિત્રો. પછી મિત્રો હું આવી ગયો એટીએમમાં પૈસા ઉપાડવા માટે. આવી રહ્યું એટીએમ, પૈસા ઉપાડી લીધા મિત્રો. તો ચલો હવે હું નીકળું છું. હું છું હાલ મોડાસામાં મિત્રો. તો મોડાસાથી હવે જઉં છું સહયોગ ચોકડી બાજુ. જે હું આવી ગયો મિત્રો પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવવા માટે. તમે જોઈ શકો છો આ રહ્યું પેટ્રોલ પંપ સહયોગ ચોકડી. આ દેખાય છે મિત્રો છે પેલટ ચોકડી. ના પેલી બાજુ રસ્તો જાય છે શામળાજી બાજુ જાય ને આ રહ્યું મેઘરજ બાજુ. એટલે મેઘરજ બાજુ છે આ માતાજીનું મંદિર. ઓકે મિત્રો, તો હું હવે જઉં છું. આ રહ્યું બોર્ડ દેખાય છે મિત્રો. તો આપણે તો એક વાર જોયું નહીં, તો મેપમાં જોતાં એમ જઈએ છીએ. મારો આ તો મેપનો ભરોસે અમુક વાર તો મેપમાં મને હરખું જોતાય નહીં આવડતું. પછી ચોક બીજે જતું રહેવાય તો બોર્ડને બધું જોતાં જાઉં છું મિત્રો. જાય છે મિત્રો મેઘરજવાળો રસ્તો. તો આ બાજુ વળવાનું છે. તો ચલો હું આ વળું છું આ બાજુ આયરો રસ્તો. તો મિત્રો હું આ વચ્ચે રસ્તામાં ઊભો રહ્યો. થોડુંક લોકેશન સારું દેખાઈ ગયું એટલે જુઓ મિત્રો આ કેવું છે. આ છે મિત્રો સાયરા ગામ. હું સાયરા ગામમાં એન્ટર થઈ ચૂક્યો છું. હવે નજીક જ છે, 5-6 કિલોમીટર જેટલું છે. તમે પપ્પા કરું છું મિત્રો. તો મિત્રો અહીં વચ્ચે હું રસ્તામાં ઊભો રહી ગયો છું. એનું ખેતર અહીં એટલે જુઓ તો ખરા મિત્રો, સીધા ને સીધા જ મિત્રો. અહીંનો તો જે વચ્ચેનો રસ્તો એટલે જબરજસ્ત એમ હાઈવે પર હું એવું તો અહીં જુઓ તમે પાછળ ઝાડો છે. આખો રસ્તો હોય છે સાયરાની અંદર. તમે પીશો ને અંદર એટલે જો પાછળ ઝાડો છે, આગળ જોવા રહ્યું. બાઇક ફેરવાની મજા આવે તમને મિત્રો. કુદરતી વાતાવરણ, ઝાડા બાડા એટલે ફૂલ મોજ, સુકૂન. જવા દો સીધું ચાલતો. તો મિત્રો વચ્ચે તો મને ઘોડાવાળો મિત્ર એક મળી ગયો. તો ઘોડા પર બેસી લીધું. તો જિંદગીમાં પહેલી વાર બેઠો મિત્રો, પણ જોર મજા આવે હા ઘોડા પર બેસવાની. તો મિત્રો હું ભમરેજી માતાજીના મંદિરે હવે પોકવા કરું છું. અને એ રીતે હલી નદી દેખાય જુઓ. તો અહીં તો મિત્રો બીક લાગે એવું છે. હું તો એકલો આવ્યો છું અને સાંજ પડી જવા કરે છે મિત્રો. તો મંદિરે ફટાફટ દર્શન કરીને પાછો વળી જાઉં. જોવા કેવું છે. તો મિત્રો હું તો આવી ગયો ભમરેજી માતાજીના મંદિરે. આ જોઈ શકો છો મિત્રો આયરું મંદિર. 2 એક્ટિવા પડી રહેલી છે. કોની કુળદેવીની તો મને કશું ખબર નહીં, પણ અહીં લોકેશન એક ભાઈબંધને પૂછ્યું હતું તે સારું છે એમ કહેતો, એટલે હું તો ખાલી આ બાજુ ફરવા આવી ગયો છું મિત્રો. જોઈ શકો છો તમે આ રહ્યું ભમરેજી માતાજીનું મંદિર. પાછળ તો નદી દેખાય છે, પણ કઈ થઈને જવાય મને કશું ખબર પડતી નહીં. તો મિત્રો મેં માતાજીના દર્શન કરી લીધા. મિત્રો હું જતો રહું. અને અહીં 2 માણસો છે. માતાજીનું મૂળ સ્થાન ગુફા. શ્રીફળ વધેરવાનું અહીં. જય માતાજી. તો આ માતાજીની ગુફા તરફ જવાનો રસ્તો મિત્રો. બીક લાગે એવું હોય.
જોઈએ મિત્રો, ચલો. કેવું જંગલ હે જંગલ. તો મિત્રો આજે ભમરીચી માતાજી ચૌહાણ ને પ્રજાપતિઓની એવા બધાની કુળદેવી છે. એક પૂજારી ત્યાં બેઠા હતા, એઓએ મને કીધું. મને તો બીક લાગે એવું. એટલે તો મિત્રો આ ગુફા તરફ તો હું આવી ગયો, પણ કઈ ગુફા હારવા? હા, દેખાય તો જબરું. એટલે તો મિત્રો તમે જોઈ શકો છો માતાજીની ગુફા. ઓહો, લોકેશન ઇઝ ધ બ્યુટીફુલ. તો મિત્રો હું ગુફા તરફ આવી ગયો છું. તો ગુફા ચો હોય તો ખબર નહીં પડતી, લગભગ આયરી જ ગુફા લાગે. હા જુઓ ને મિત્રો, ગુફા જેવું છે બધું, જંગલ જંગલ. તો મિત્રો હા મિત્રો, ઝૂલતી શિલા એવું લખેલું છે. તો મિત્રો આયરો પથ્થર છે, ઝૂલતી શિલા એવું લખેલું છે. તો મિત્રો તો ચલો મિત્રો, મેં તો આ જોઈ લીધું. લોકેશન જોરદાર છે, અને હું તો એકલો આવ્યો છું, એટલે ફોટા પણ કોના જોડે પાડું. એટલે મિત્રો ચલો, તો હવે તમને મેં બતાવી દીધું. કેવું લાગ્યું મિત્રો તમને? તો હવે હું ઘરે જવા માટે નીકળી જાઉં છું. ગજબ મિત્રો, હું તો બાઇક પરથી ઉતર્યો, પણ બાઇકની અંદર ચાવી જ કાઢવાની ભૂલી ગયો. બાઇક અંદરની અંદર ચાવી. ચલો ફટાફટ. સારું, કેવું સારું. જો મિત્રો જંગલ, બીક લાગે એવું છે. તો મિત્રો એડવેન્ચર બહુ જ મજા આવી મને અહીંયા આવીને. મિત્રો પેલી બાજુ ત્યાં નદી છે, તમે જોઈ શકો છો. કેવું જોરદાર વાતાવરણ દેખાય છે. જુઓ. તો મિત્રો કેટલો મસ્ત પવન આવે છે મિત્રો. જોઈ, એકવાર તમે મિત્રો અહીં વિઝિટ કરવા માટે જરૂર આવજો મિત્રો. નદી, આહા ગજબ. અહીંયા માતાજીનું મંદિર છે, અને બીજું અહીં નીચે ગુફા છે. તો આ જોવા જેવું છે. તો મેં મિત્રો બંને જોઈ લીધું છે, અને માતાજીના દર્શન પણ કરી લીધા. તો મિત્રો હવે હું મારી રૂમ પર જવા માટે પાછો નીકળી જાઉં છું મિત્રો. તો મિત્રો તમને આ મારો વ્લોગ કેવો લાગ્યો એ તમે કમેન્ટ જરૂરથી કરજો, અને નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ પર. તો મિત્રો મળીએ મિત્રો આપણે નવા વ્લોગમાં. ઓકે મિત્રો, બાય બાય.